સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં ફાઇનલી સ્ટેટ ઓફ રામા ધાર્યું ધણીનું થાય આ ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે। થોડા દિવસો પહેલાં આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું અને આ ફિલ્મનું ટ્રેલર આપ સૌને સ્ટેટ ઓફ રામા ફિલ્મના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર આ ફિલ્મનું ટ્રેલર આપ સૌને જોવા મળી જશે। આ ફિલ્મનું ટ્રેલર ઓલમોસ્ટ 3 મિનિટનું છે અને આ 3 મિનિટના ટ્રેલરમાં આપ સૌને આ ફિલ્મની સ્ટોરીનો અંદાજો આવી જશે। આ ફિલ્મની કહાની એક ફેમિલી ડ્રામા છે। ભક્તિની શક્તિનો સંદેશ જોવા મળી રહ્યો છે, જેમાં પ્રિનલ ઓબ્રોયજીનું કેરેક્ટર અને રૂરુક દવેનું કેરેક્ટર પતિ પત્નીનો રોલ પ્લે કરી રહ્યા છે અને તેમના જીવનમાં એક દુઃખદ પ્રસંગ આવ્યો છે, જેમાં પ્રિનલ ઓબ્રોયજીને કોઈ બીમારીથી જૂજી રહ્યા છે અને તેઓ હવે તેમના અંતિમ સમયમાં છે। તે પ્રકારની એક સ્ટોરી આ ફિલ્મની જોવા મળી રહી છે અને તેઓ ખૂબ જ રામાપીરમાં માને છે, તેમની ભક્તિ કરે છે અને તેમનું નામ પણ આ ફિલ્મમાં ભક્તિ છે અને તેઓ રામાપીરના સૌથી મોટા ભક્ત છે અને તેમના બીમારીના ઈલાજ માટે તેઓ રામાપીરની માનતા પણ માની છે। પણ આમાં રૂરુક દવેનું કેરેક્ટર છે એ બહુ ભક્તિમાં માનતા નથી, પણ અંતે તેઓ પ્રિનલ ઓબ્રોયની ભક્તિ માટે તેઓ રામાપીરની બીજ ભરવા પણ તૈયાર થાય છે। અને આગળ આપ સૌ જોઈ શકો છો ધર્મેશ વ્યાસનું પણ કેરેક્ટર આ ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે। તેઓ આ ફિલ્મમાં એક મહત્વની ભૂમિકામાં જોવા મળવાના છે અને આ ટ્રેલર જોઈને લાગી રહ્યું છે કે ધર્મેશ વ્યાસનું કેરેક્ટર રામાપીરનો અવતાર ધરીને રૂરુક દવેના કેરેક્ટરને ભક્તિનો સંદેશ આપવા માટે તેઓ આવ્યા છે। ઓવરઓલ સ્ટેટ ઓફ રામા ફિલ્મનું ટ્રેલર ખૂબ જ સરસ લાગી રહ્યું છે અને આ ફિલ્મ જોઈને જ ખબર પડશે કે રામાપીર કેવી રીતે તેમના ભક્તની મદદ કરે છે, તે આ ફિલ્મ જોઈને જ આપણને ખબર પડવાની છે। અને સ્ટેટ ઓફ રામા ધાર્યું ધણીનું થાય આ ફિલ્મ 19 જૂન 2026ના રોજથી સિનેમાઘરોમાં જોવા મળી જશે। તો આપ સૌ આ ફિલ્મને જોવા જશો કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ રામાપીરના ભક્ત હોય તો કોમેન્ટમાં જય રામાપીર લખજો અને આપ સૌ આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને